નમસ્કાર મિત્રો. એ આવનારું જનરેશન જે યુવા વ્યવસ્થા છે એની માટે છે કે ભારતનું જે યુવાધન જે છે ને એ બરબાદ ન થઈ જાય. યુવાધનનો ખરેખર જો આપણે સદુપયોગ કર્યો હોય ને તો આપણો દેશ વિશ્વગુરુ તરફ જઈ શકે, એક વિશ્વમાં એક નામ બનાવી શકે. એટલે આ વાત એટલે કરી રહ્યો છે કે બરાક ઓબામાની એક ટિપ્પણી આવી છે. રાષ્ટ્રપતિ જે છે હતા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ, એની એક ટિપ્પણી છે. તે ટિપ્પણીમાં કહ્યું છે કે દુનિયાની અંદર 80% સમસ્યા પાછો વૃદ્ધ નેતા જવાબ આપતા. વૃદ્ધ, બુઢાપા, ગુજરાતી શબ્દ આપણે બુઢાપો કરીએ છીએ, જે ગઢા નેતા હોય છે બધા વૃદ્ધ, એ જ જવાબદાર છે નેતાઓ 80% દેશની અંદર. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે હું યોગ્ય છે કે વિશ્વની 80% સમસ્યાઓ વૃદ્ધ લોકો સત્તા પર હોવાના કારણે આવા નેતાઓ હાર સ્વીકારવા તૈયાર નથી. એટલે 80% જે દેશની અંદર જે નેતાઓ હોય છે હાર સ્વીકારવા તૈયાર નથી. પોતાને કાયમ રાષ્ટ્રપતિ રહેવું છે, કાયમ વડાપ્રધાન રહેવું છે, કાયમ સત્તાની અંદર રહેવું છે. કોઈ પણ સત્તા હોય છે, પ્રમુખ પદની સત્તા જે હોય છે, કોઈ પણ હોય, રાજકીય હોય, સંગઠનની હોય છે, એને સત્તાની અંદર રહેવું છે. એવા નેતાઓની સંખ્યા વર્લ્ડની અંદર 80% દેશોની અંદર વધતી જાય છે. આવા નેતાઓને હાર સ્વીકારવી તૈયાર નથી. તેઓ પિરામિડ બનાવે છે અને દરેક વસ્તુમાં પોતાનું નામ લખાવે છે. કોઈ પણ જગ્યા હોય એનું નામ એનું કરણ કરવું છે કે આ અમારી જગ્યા છે, આ મેં બધું કર્યું છે, અને એક એન્ટ્રી પાડવી છે. આવા નેતાની જે સંખ્યા હોય છે દુનિયાની અંદર વધતી જાય છે. આ ટિપ્પણી એટલે કર્યો છે કે આપણો જે ભારત દેશ છે ને યુવા દેશ છે. આપણા દેશ યુવાનોથી ઓળખાય છે વર્ષોથી. આપણો દેશ લોકતંત્ર દેશ છે. દેશની અંદર લોકતંત્ર જાગે ત્યારે આવા નેતાઓ જે હોય છે સત્તામાં રહેતા હોય છે અને આપણે નાશ કરીએ છીએ. એટલે આપણે યુવાનોની જાગૃતતા માટે આપણે જાગીએ છીએ. એટલે આપણા ભારતમાં પણ આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. સંસદથી લઈને નીચે સુધી તમે સત્તામાં હો છો, ઘણા બધા વૃદ્ધ નેતાઓ હોય છે અને સત્તા મૂકવી નથી. છેલ્લે વ્હીલચેરમાં બેઠા હોય, પોતે ઊભા ન થઈ શકતા હોય તો પણ સત્તાની અંદર રહે છે. પરિવાર નામ ઉપર રહે છે, જ્ઞાતિ જાતિ નામ ઉપર, સમુદાય નામ ઉપર, ધર્મ નામ ઉપર રહે છે. એટલે ભારતની એક મોટી સમસ્યાઓ છે. આ સમસ્યા હલ યુવા કરી શકે, પણ હલ કરી છે લોકતંત્ર દેશે. જ્યારે સમય આવે છે યુવાનો, ત્યારે આપણે લોકતંત્ર દેશને, લોકશાહી દેશની અંદર યુવાનો જાગ્યા છે. પણ યુવાનો જાગી ગયા છે દેશભરના. જે યુવાનો સમયસર જેનો હક મળ્યો નથી, જેનો રોજગાર મળ્યો નથી, જે સમયસર જે સત્તા ઉપર જે યુવાનો આવવાના હોય છે એ સત્તા પર આવ્યા નથી, એટલે યુવાનો જાગ્યા છે. યુવાનો જાગે નાના સ્તર ઉપરથી. એટલે આપણે જોઈએ છીએ પંચાયતની ચૂંટણી આવી હતી. નાની ચૂંટણી કહેવાય પંચાયતની. ગામનો સરપંચ હોય, પ્રમુખ હોય, એની ચૂંટણી હતી ગુજરાતની અંદર. દેશભરની અંદર પંચાયતની ચૂંટણી થાય છે. પણ આપણા ગુજરાતની અંદર વાત એટલે કરીએ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ. એટલે ગુજરાતની અંદર એવી પંચાયતની ચૂંટણી આવી હતી. કોઈ પણ બેનરનું હોય રાજકારણનું, કોઈ રાજકીય પક્ષ એમ કે આ કોંગ્રેસના છે, આ ભાજપના છે, કે કોઈ પણ પક્ષના હોય, બેનર નીચે આ લોકો લડે છે અને જીતે છે, એવું હોતું નથી. પંચાયતની ચૂંટણી ફક્ત સિમ્બોલ ઉપર હોય છે. એ ગામના પ્રતિનિધિ હોય છે, બહુ સારું કામ કરતા હોય છે, સારા લીડર હોય છે, એની ઉપર નિર્ભર હોય છે. એ પંચાયતની ચૂંટણી અંદર ગુજરાતની અંદર વધારે યુવા વ્યવસ્થા લોકો આવ્યા છે, યુવાનો જાગ્યા છે. 25 વર્ષથી લઈને 50 વર્ષ સુધીના યુવાનો સરપંચની ચૂંટણીમાં જીત્યા છે, વિન થયા છે. જે ગામની જે સત્તા ચલાવવાની હોય છે, સત્તા ચલાવવાનું કામ યુવાનો કરે છે, સરસ મજાનું કામ કરે છે. એટલે આપણા ભારતની અંદર યુવા વ્યવસ્થા જાગી છે, યુવાનો જાગ્યા છે. પણ આવનારા સમયમાં પણ ઘણી બધી ચૂંટણી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, તેની અંદર પણ યુવાનો જાગશે. તેનું એક જ કારણ છે કે જે વર્ષોથી જે લોકો રાજ કરે છે, યાદ રાખજો, એવી રીતના સંસદથી લઈને નીચે સુધી જે વૃદ્ધ લોકો જે સત્તા મૂકવી નથી, જેને ગાદી ખાલી કરવી નથી, એટલે આ બધા ભ્રષ્ટાચારી જે નેતાઓ જે છે, જે વર્ષોથી જે રાજ કરી રહ્યા છે, એટલે આવનારા સમયની અંદર યુવા નેતાઓ જાગશે અને યુવા નેતાઓને સરસ મજાની એક તક આવશે. નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, પંચાયત અને આવનારી વિધાનસભાની અંદર ખૂબ મોટો ફેરફાર આવશે ગુજરાતની અંદર, દેશભરની અંદર. એટલે આપણે પરિવર્તન જોઈએ છે. એક પરિવર્તન આપણે ગોપાલભાઈ ઇટાલિયા, જે નાની ઉંમરના જે લોકો આવે છે અને વિધાનસભાની અંદર અવાજનો બુલંદ બનાવે છે, યુવાનોને જાગૃત કરે છે. જે વૃદ્ધ નેતાઓ જે એના લાભાલાભ માટે જે લોકો ગાદી ખાલી કરતા નથી, એની સામે ક્રોસ છે. અને આવનારા સમયની અંદર ઘણી બધી પાર્ટીની અંદર યુવા વ્યવસ્થા જે છે, યુવાધન આવશે અને નગરપાલિકાથી લઈ અને મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વિધાનસભા સુધી યુવાનોને તક મળશે અને લોકો વિન થશે. અને દેશની કમાન જે હશે, જે ગાદી એને સોંપવામાં આવશે અને યુવાધનથી આપણા ભારતને ઘણો બધો ફાયદો થશે. જે 80% જે સમસ્યા જે હોય છે
એ વૃદ્ધ નેતાઓની હિસાબે હોય છે. એટલે આપણા ભારતની અંદર પણ આવા ઘણા બધા વૃદ્ધ નેતાઓ છે. ઘણી બધી પાર્ટીની અંદર જે છે સંસદથી લઈ અને વિધાનસભાઓ નીચે સુધી આવો અને વૃદ્ધ નેતાઓ બેઠા હોય છે. પરિવાર નામે, ધર્મ નામ ઉપર, જાતિ જ્ઞાતિના ઉપર બેઠા હોય છે. એ લોકોનો નાશ કરવો પડશે ત્યારે ભ્રષ્ટાચારનો નાશ થશે. ઘણી પ્રકારના ભ્રષ્ટાચાર હોય છે. જ્યારે ભ્રષ્ટાચાર વધે ત્યારે જો ગામનો વિકાસ થાય, ત્યારે ગામની ઘણી બધી ગટરો ઉભરાય, ગામના રોડ રસ્તા હોય છે, સીધા નેતાઓના ઘરે જતા હોય, વૃદ્ધ બેઠા હોય, નેતાઓ એના ઘરે જતા હોય છે. એની પાછળ એમના પરિવારવાદને ટિકિટ આપી દે છે અને પાછા વૃદ્ધ લોકો રાજ કરતા હોય છે. પણ યુવાનો જાગૃત થયા છે શહેરના. હવે આવનારા સમયની અંદર ખૂબ વિપુલ પ્રમાણમાં યુવાધન આવશે અને જાગૃત થશે. એટલે યુવાનો જાગો અને શહેરના યુવાનો જાગો, ગુજરાતના યુવાનો જાગો, દેશના યુવાનો જાગો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય મહુવા.